વલસાડમાં વિકાસ કમિશનરના આદેશ સામે ઈ-ગ્રામ કર્મચારીઓએ વિરોધ કર્યો છે। 13 વર્ષની સેવા બાદ 36 કરાર આધારિત કર્મચારી છૂટા કરાશે। 321 ઓનલાઈન ઈ-ગ્રામ સેવા પર બ્રેક લગાવવાની શક્યતા છે। ગ્રામ્ય અરજદારોને ટેકનિકલ સેવા અટકાવવાની પણ ભીતિ છે। અમારી રજૂઆત એ છે કે વિકાસ કમિશનનો જે લેટર આવ્યો હતો જિલ્લા પંચાયતમાં 20 તારીખના રોજ, જેમાં એ જણાવવામાં આવ્યું કે જિલ્લા પંચાયતના જે સ્ટાફ છે તે છોડીને દરેકને છૂટા કરવામાં, જેમાં છે ટીએલઈ છે, મેન પાવર સપોર્ટ છે, પન્નમ નાણાપંચ છે, ટેકનિકલ એન્જિનિયર છે, એ દરેકને 36 જણની જે ટીમ છે તેમને છૂટા કરવામાં આવે છે। તે ઉપરાંત જિલ્લા આખા રાજ્યમાંથી 1500થી વધુ લોકોને આ રીતે છૂટા કરવામાં આવ્યા છે। માંગ અમારે છે કે અમે 2007થી જે શરૂઆત થયેલી 2007થી ત્યાંથી ગણવામાં લાગેલા છે, જેમની ઉંમર પણ પતી ગયેલી છે કે બીજી કોઈ જગ્યાએ નોકરી પણ નહીં મળી શકે કે બીજે કંપની પણ નહીં જઈ શકે। તે છતાં અમે આ રીતે જો ઓછા સેલેરીમાં લાગેલા છે, જ્યારે 5000ની સેલેરી હતી જે હાલમાં 15000 થઈ છે। આજે જોઈએ તો ઘણા 20થી 25000 છે, તે છતાં અમે 15000ની સેલેરીમાં આ જોબ કરી રહેલા છે। અને અચાનક કહેવામાં આવે છે કે તમે 17-18 વર્ષથી જિલ્લા પંચાયતમાં જોબ કરું છું ઈ-ગ્રામ હેઠળ। આજે ઈ-ગ્રામ વિશ્વગ્રામમાં જે યોજનાઓ ચાલે છે, ડિજિટલ ચાલે છે, શરૂઆતથી લઈને અત્યાર સુધી અમે પ્રમાણિકપણે કામ કરતા આવેલા છે। રજાના દિવસો મોડે સુધી બેસીને રાત્રે 11 વાગ્યા સુધી પણ કામ કર્યું છે અને અમે કામ કરવા માટે તૈયાર છે। પણ જે આ અચાનક જે પરિપત્ર એ છૂટા કરવાનો જે વિકાસ કમિશનરમાંથી 20 તારીખે આદેશ થયો છે, એ દરેક જણને, દરેક ઘરના 1500 જેટલા અંદાજે ચૂલાને અસર થશે। અમારે ત્યાં 36 વલસાડ જિલ્લામાં 36નો સ્ટાફ છે, એમાં 15મું નાણાપંચ, MIS, ટીએલઈ, એમને મોટી તકલીફો થવાની છે। અને આજે બધાને લોનના હપ્તાઓ ચાલે છે, તેમજ ઘરમાં કેવી રીતે ચલાવવું એટલી સેલરીમાં પણ ચલાવી શકતા નથી। અને આજે એકદમ જ આ બંધ થઈ ગયું તો નિરાધાર થઈ ગયા છે। અમુકને તો વાત કરવાની પણ પરિસ્થિતિ નથી અને એકદમ સામાજિક રીતે ઘરથી એકદમ